સીઆઈડી ક્રાઇમની વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડા. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની ઓફિસમાં રેડ પાડવામાં આવી છે. મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ કબજે કરી લેવામાં આવ્યા. 17 વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ જપ્ત કરવામાં આવી. 79 માર્કશીટો, 53 ઇલેક્ટ્રોનિક ગેઝેટ અને 9 અન્ય સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા. 8 નોટરી સિક્કા, રબર સ્ટેમ્પ અને 5,56,410 રોકડ કબજે કરવામાં આવી. તમામ ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. વિઝાની પ્રોસેસ કરનારા અને વધુ પૈસા લઈ વિઝા કરનારા એજન્ટો સામે કાર્યવાહીના ભાગરૂપે આ રેડ પાડવામાં આવી છે, જેમાં તમામ મુદ્દામાલ સાથે હાલ તો સમગ્ર મામલે દરોડાની જે કાર્યવાહી છે તેને આગળ વધારવામાં આવી છે. ઘણા સમયથી સીઆઈડી ક્રાઇમમાં એવી અરજીઓ મળતી હતી કે વિદેશ મોકલવાના બહાને વિઝા એજન્ટ્સ મોટા રકમે લે છે અને પછી એ લોકો વિદેશ મોકલતા નથી કે મોકલ્યા બાદ ત્યાંથી પરત આવવા પડે છે ત્યાંના એરપોર્ટથી, ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા એવા કન્ટ્રીઓથી. તો તે આધારે અમે છેલ્લા 1 મહિનાથી સર્વેલન્સ માઉન્ટ કરવામાં આવેલ છે વિવિધ એજન્ટોના કાર્યાલયમાં. તેમાં મળેલ માહિતી આધારે ગઈકાલે 4 ડીવાયએસપી, 1 એસપી અને 17 ટીમ્સ, ઈચ ટીમ હેડેડ બાય પીઆઈ અથવા પીએસઆઈ, એક મહિલા કોન્સ્ટેબલ અને તે ઉપરાંત 2 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી તેમજ પંચો સાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા તીનો જિલ્લાના લગભગ 17 સ્થળે સંયુક્ત રીતે એક જ સમય 15 થી 30 વાગે તમામ સ્થળે રેડ કરવામાં આવે છે. इसमें ये रेड में अनदर इम्पोर्टेंट खासियत ये છે જે રેડમાં ગયેલ તમામ અધિકારી રેડના સ્થળ પહોંચ્યા સુધી એને પણ ખબર નથી કયા રેડમાં ગયા. એટલા અમે સિક્રેટસી મેન્ટેન કરવામાં આવે છે. એટલા માટે સક્સેસ મળે છે તમામ સ્થળેથી પોઝિટિવ